સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ રિક્ષા ટેમ્પોમાં તોડફોડ કરી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો। સુરતમાં અસામાજિક તત્વો છાશવારે આતંક મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઊભો કરવા માટે તોડફોડ કરી હતી। ડિંડોલીના મહાદેવનગર 2માં ઘૂસીને લાકડાના ફટકા અને હોકી લઈને આવેલા ઇસમોએ વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી। ડિંડોલીમાં અસામાજિક તત્વોએ બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। મોડી સાંજે સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી। ડિંડોલીના મહાદેવનગર 2માં પાર્ક થયેલા ટેમ્પો, રિક્ષા અને દુકાનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। 3 થી 4 જેટલા ઇસમોએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વો લાકડાના ફટકા અને હોકી લઈને આવ્યા હતા। લોકોને ધમકી આપી તોડફોડ કરી હતી, જેથી સોસાયટીના લોકોએ તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કરી હતી। તોડફોડ કરનારા તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ મીનાબેન જયસ્વાલ છે। મીનાબેન, શું ઘટના બની છે અહીંયા? 9:30 વાગે બે ટપોરી આવેલા, આ તોડફોડ કરીને ભાગી ગયા। આ લોકો હંમેશા આવે છે। કઈ કઈ ગાડીઓ નુકસાન કર્યું છે અહીંયા? ટેમ્પો, રિક્ષા, 3 બાઇક, મેડિકલ પર તોડફોડ કરેલી છે। પાછળ એક દુકાન છે, આ દુકાનવાળાને બી તોડફોડ કરેલા છે, એને બી મારેલા છે। તો શું કામ આવતા હોય છે આ લોકો અહીંયા? દહેશત જમવા માટે ખાલી, એનું કોઈ બી લેના દેના નથી। કોના હતા આવે છે અહીંયા? એ વિકી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે। 100% 3-4 મહિના પહેલાં બી મને ખુદ 1:30-2 રાતના સમય હતા, તો બાજુમાં ગાલી ગલોચ કરતા હતા, તો મેં ઉઠીને બોલી કે ચાલ ને જાઓ, તમે તમારા ઘર પે જાઓ, તો મને તલવાર દેખાડતા હતા કે મારે પાસ તલવાર છે। આને